નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। 31 ડિસેમ્બરને લઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ રોકવા માટે, દારૂની હેરાફેરી અટકાવવા માટે અને દીવ ગુજરાત બોર્ડરને જોડતા ચેકપોસ્ટ પર ગુજરાત પોલીસ એક્શન મોડમાં વર્ષ 2025ને વિદાય આપી નવા વર્ષ 2026ને આવકારવા માટે સંઘપ્રદેશ દીવમાં પ્રવાસીઓને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ માર્ગ અકસ્માતો નિવારી શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। દીવને જોડતી તમામ સરહદીય ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ભૂતકાળમાં દીવથી ઉજવણી કરીને પરત ફરતા પ્રવાસીઓ દ્વારા નશાની હાલતમાં વાહન ચલાવવાનો કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। આ સ્થિતિને ટાળવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ સ્ટાફ માઉથ આલ્કોહોલ ડિટેક્ટિવને સજ્જ થયો છે। હાઈવે પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ચાલકોને પકડી પાડવા માટે દિવસ રાત કડક તપાસ કરવામાં આવી રહી છે। 31ને લઈ દીવ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ હોવાથી બુટલેગરોમાં ભારે ફડફડાટ। ઉનાની તળ અને માંડવી સહિતની મહત્વની ચેકપોસ્ટો પર પોલીસ જવાનો બાજ નજર રાખી રહ્યા છે। ઉના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ નવા બંદરના ઇન્ચાર્જ પીએસઆઈ ડિસ્ટાફ પોલીસ જવાનો અને જીઆરડી સહિત કુલ 26 કર્મીઓ 31 ડિસેમ્બર સુધી સતત ફરજ બજાવશે। દીવથી ગુજરાતમાં વિદેશી દારૂના હેરાફેરી અટકાવવા માટે તમામ નાના મોટા વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। આ શિયાળાની કડકડતી ઠંડી પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ પોલીસ કરી રહી છે। હાલ પડી રહેલી કાતિલ ઠંડી વચ્ચે પણ પોલીસ જવાનો ખડે પગે રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે। પોલીસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા કે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે જોવાનો છે। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આપણો જે ઉના નવા બંદર પોલીસ સ્ટેશન ની જે બોર્ડર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને અડીને આવેલી છે। ગુજરાતમાં દારૂબંધી છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂબંધી નથી। અને નાતાલ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ગુજરાત અને બહારથી ટુરિસ્ટ દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે। આ ધ્યાને લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળ અને નલિયા માંડવી ખાતે 2 જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। આ બંને જગ્યાએ સઘન રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવશે, જેમાં પીએસઆઈ, ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ એની સીધી દેખરેખ નીચે અને પોલીસ, જીઆરડી અને એસઆરડીના મળીને કુલ 26 માણસોનો ઉપયોગ કરી અને 2 શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક આજથી જ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવે। એ વાહન ચેકિંગ 1 તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે। આ વેકેશન માહોલ છે, લોકો આનંદ ઉલ્લાસ માટે, એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે। મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે। કોઈ પણ વ્યક્તિ જો
દારૂ પીધેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે. તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું.